આજે જો ટ્રાયપોડ ની વાત કરતો તો ટ્રાયપોડ ઘરે આવી ગયું. આજનું મોર્નિંગ નું કામ તો અધૂરું રહી ગયું. હા ઉતરી જાય કે બાર બહુ જોરદાર ઠંડા ચમચી ના થાતા નહીં તમે. તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. હું વિવેક અપરનાથી સ્વાગત કરું છું તમારા બધાનું વિવેક અપરનાથી વ્લોગ્સમાં. તમે પણ ઉઠી ગયા હોય તો ઉઠી જાઓ, ના ઉઠ્યા હોય તો ઉઠી જાઓ. શું ઉઠી ગયા હોય તો ઉઠી જાઓ. ક્યારેક ક્યારેક વહેલા ઉઠો ને ત્યારે આવું થાય. તો ચલો ભાઈ આપણે પણ મોઢામાં જો ટુવાલ ઘસી બૂસ પહેરી તૈયાર થઈને નીકળી ગયા હાલવા માટે. અત્યારે માંડ બોલાય છે કેમ કે બહાર બહુ જોરદાર ઠંડી છે. ઘણું બધું હાલી લીધું પછી મેં બ્લોગની સ્ટાર્ટ કરી છે. ચલો આજનું મોર્નિંગનું કામ તો અધૂરું રહી ગયું આપણું. 6 વાગે ઉઠવું તો ઉઠાડું નહીં. કાલ આપણે પાક્કું ટ્રાય કરશું 6 વાગે ઉઠવાનું. પણ કોઈ ના આજે એમ 1 hour તો આપણે વોકને રન કરી લીધું. ઉઠવું તો મારે 6 વાગે પણ 5 અલાર્મ વાગ્યા બધા જ મેં કટ કરી નાખ્યા. તો છેલ્લે બેશરમની જેમ હું ઉઠ્યો 7 વાગે. કોઈ વાંધો નહીં, શું જોરદાર તડકો નીકળ્યો છે જો. તો ભાઈ આપણે ઘણું બધું હાલી લીધું છે. હવે વાગી ગયા છે 8. આપણી પાસે ટાઈમ લિમિટ ઓછી છે. ઘર બાજુ પ્રસ્થાન કરવું પડશે. ઘર જવા પહેલા એક રાઉન્ડ ગાર્ડનમાં. તો કાકાની હાલવાની સ્ટાઇલ તો જો, કેટ વોક. ગાર્ડનમાં જોરદાર રનિંગ કરી નાખે છે. હવે આપણે ઘરે ભાગીએ. કોઈ વાંધો નહીં, જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. ચેનલમાં નવા હોય તો લાઈક કરો. ચેનલમાં નવા હોય તો બેલ આઇકન પ્રેસ કરો. ઘણું બધું કરો. હું તમને બધું થોડીક વાર પછી કેમ કે હવે મારે તૈયાર થવાનું છે. બાય બાય. હા જો હું તમને હજી એક વાત કહું, મેં ટ્રાયપોડ મંગાવી લીધું છે મસ્ત. સો હવે વિડીયોઝ બનાવવાની મજા આવશે. લાઈક ઠકર લાઈક ઠકર ડબ ਵਿੱਚ ઘોડા ਰੱਖਦਾ ਨੀ તો યાર તેરા કોડે વર્ગા અલી અલી ગુડી ડી અલી અલી મેરે સાથ અન્યાય હુઆ હૈ. દાદા ચમચી ના થાતા નહીં તમે. હલો ભાઈ આપણે જો તૈયાર થઈ ગયા ને બા અત્યારમાં છાપું વાંચે ટીવી જોવે સમજાતું નથી. બા શું કરો? તો ટીવી કા હાલે? ઠીક ચાલુ રાખવું જોઈએ. હવારમાં સુકન કરવું જોઈએ. સગન સુકન શું કહેવાય? સુખન સુખન કરવું જોઈએ. સુખનભાઈ. હા એ સુકન સુકનભાઈ સુકન. હવે આપણે તૈયાર થઈ ગયા. ભાઈ ઘરેથી નીકળીને મંદિરે દર્શન કરીને હું નીકળી ગયો મારા કામ માટે. મહિલા ડાયરેક્ટ 6 વાગે. હલો ભાઈ હું ઘરે આવી ગયો હું. અને સવારે હજી જો ટ્રાયપોડ ની વાત કરતો તો ટ્રાયપોડ ઘરે આવી ગયું. આપણે પાછું કરીએ આપણે હમણાં અનબોક્સ. કે બા જો અત્યારે બાય લીધું ટ્રાયપોડ આજે તો. બા શું કરો? ચા બનાવું. ઠીક ચા બનાવો. ટમેટું વમેટું નાખજો એમાં, બટેટું કે કંઈક. અરે બધું હોય આયલા રાખે. પાછળ જો રોજની જેમ જિગ્નેશ દાદા ચાલુ જ છે. આ છેલ્લો દી લાગે કા બા જિગ્નેશ દાદાનો? આ જિગ્નેશ દાદાનો નહીં, એની કથાનો. ટ્રાયપોડ અનબોક્સ કરીએ એની પહેલા જરાક તૈયાર થઈ જાય. હાલો ભાઈ જો એક હાથમાં ટ્રાયપોડ ને એક હાથમાં ચા લઈને આપણે ઉપર જઈએ. હા હા તમને બતાવી દઈશ. પેલા આનો અનબોક્સિંગ વિડીયો બનાવી પછી તમને બતાવી દઈશ બરાબર ને. ડબ ਵਿੱਚ ઘોડા ਰੱਖਦਾ ਨੀ તો યાર તેરા કોડે વર્ગા. ભાઈ બ્લુટૂથ ની હરિયું કર્યા પછી આપણી ગયા આપણા હાથમાં આવી ગઈ છે આપણી મેઇન વસ્તુ, ધ ટ્રાયપોડ. એ ક્યાં ટ્રાયપોડ છે કે વાંદરું ગમે ત્યાં લટકી જાય લા. તો આપણું ટ્રાયપોડ એકદમ સેટ થઈ ગયું છે. મેં હાથમાં પકડ્યું છે અત્યારે. હવે આપણે નીચે જઈએ, બાને બતાવીએ કેમ કે એને જોવું હતું તો બતાવી દઈએ. જો બા કેવું છે? છે ને મસ્તી? આમ હાથમાં પકડીને આમ 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 કરવાનું. હા ઉતરી જાય. હા એ રિમોટ છે. બટન દબાવો એટલે એની રીતે ચાલુ થઈ જાય. હા એ દબાવતા નહીં. હવે જો હું દેખાવ, જો આ ટમેટા દેખાય, જો આ ચાનો કપ દેખાય. હાસવી 350 રૂપિયા નાખ્યા. હાચવું તો ખરી ને? 360 નાખ્યા. 10 રૂપિયા વધારે તો બીજું હું નહીં. હવે 360 જ હતા. એ તો મેં કીધા હતા 350. એવા ગંધારાનું આપણે ખાવું એના કરતા ઘરમાં રાંધીને ખાઈ લેવું ભલે. ચાલો આજે મંચુરિયન બનાવો. બધું હોય તો બનાવવું કે આપણે કઈ હોય નહીં ઘરમાં. મોમોસ બનાવો. મોમો શું કહેવાય મને ખબર જ નથી પડતી. મોમોસ આવે ધોરા ધોરા. તને કરતા આવડે કઈ નહીં. મને તો ખાતા આવડે ખાતા. હાલો બા તો હું ઘડીક બહાર જાવ હવે. તો પછી કલાક ના જતા. તો ભાઈ આપણે આવી ગયા છે અત્યારે ગાર્ડનમાં આપણું ટ્રાયપોડ ચેક કરવા કે બહાર પબ્લિકમાં કેવો એંગલ આવે.
શાયદ જોરદાર એંગલ આવે છે પણ જોરદાર શરમ આવે હો યાર, કેમ કે બધા મને જ જોવે છે. ટ્રાયપોડથી તો ફોન વધારે ઊંચો દેખાવા માંડ્યો, તો બધા મને જ જે વ્લોગિંગ કરવા માટે ઘણી પ્રેક્ટિસની જરૂર છે. પબ્લિકમાં બોલવું બહુ અઘરું છે મારા માટે. તો ભાઈ ટ્રાયપોડનું રિઝલ્ટ તો બહુ જોરદાર છે અને હોલ્ડ કરવામાં એકદમ ફોરું લાગે છે. ફોન પણ બહુ મસ્ત રીતે સ્ટેબલ થઈ ગયો છે, શાયદ એંગલ પણ બહુ બેસ્ટ આવે છે. અત્યારે આપણે ગાર્ડનમાં આટા મારી છે, મસ્ત જો ઠંડી ઠંડી હવા હાલે છે ચારેય બાજુ. આ બા તો જો અહીંયા બેઠા, હાથમાં ટ્રાયપોડ જોઈને છોકરા તો શોખ થઈ ગયા હોય એકદમ. 2 મિનિટે બોલે હા બ્લોગર બ્લોગર બ્લોગર. કેનો ફોન આવ્યો? હું તો આમાં કહેતો હતો. હા તો ભાઈ ગાર્ડનની હું બહાર નીકળી ગયો છું, કેમ કે પબ્લિકમાં આપણા જે બોલવામાં છે ને શરમ આવે છે થોડીક. થોડાક 1-2 હજાર સબસ્ક્રાઈબર થઈ જાય ને ત્યાં સુધી વાંધો તો રહે, થોડાક વધારો યાર. ये रास्ता जाता है मेरे घर की ओर. હાલો ભાઈ, જો આપણે ઘરે આવી ગયા ને બા આદિ માયાભાઈ સાંભળ્યા, જિજ્ઞેશ દાદા પૂરા થયા તો હવે માયાભાઈ લઈને બેઠા. તમારે કઈ કામ ધંધો હે કે નહીં? જાવ સત્સંગ કરો. હાલો તો બા ને જોવા દો ટીવી. હવે આપણે આપણો વિડીયો બનાવીએ, એડિટ કરવાનું બાકી છે તો કરી નાખીએ. બરાબર જ છે. હા બોલો બા, હું બનાવ્યું? થેપલા, પરોઠા. પરોઠા કે થેપલા? સાચું બોલો. પરોઠા. હલો ભાઈ, બાએ ચા ને પરોઠા બનાવ્યા છે તો ખાઈ પી લ્યો. તો બસ ભાઈ આજ માટે બસ આટલું જ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. એન્ડ અત્યારે હું વિડીયોઝ એડિટ કરું છું તો મારી પાસે ટાઈમ બહુ ઓછો છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. થેન્ક યુ. જલ્દી મળશું નવા વ્લોગ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.